મહેસાણાના તળેટી ગામ ખાતે કિસાન ગોષ્ઠી પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ છે। ત્યારે મહેસાણાની બાજુમાં આવેલા તળેટી ગામ ખાતે 100 જેટલા ખેડૂતોએ ઉપસ્થિત રહીને તાલીમ મેળવી છે। ત્યારે અત્યારે હાલમાં જે રીતે મહેસાણામાં તળેટી ગામ ખાતે 100 લોકોએ તાલીમ મેળવી છે, ખેડૂતોએ ઉપસ્થિતિ પણ રહી હતી। ત્યારે ખેડૂતોએ આ તાલીમ મેળવી છે। કિસાન ગોષ્ઠી પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજવામાં આવી હતી। મારું નામ હરેશ કુમાર શંકરલાલ પટેલ, ગામ તળેટી। આજે તળેટી ગામે કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાકૃતિક કૃષિ વિશે પ્રાકૃતિક કૃષિ કરવાના મુખ્ય 5 આયામો છે: જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, વાપસા અને આચ્છાદન અને મિશ્ર પાક। આ પદ્ધતિથી જો ખેડૂતો ખેતી કરે તો સારું એવો ખેતીનો વ્યાપ વધી શકે છે અને રાસાયણિક ખેતી મુક્ત પ્રાકૃતિક ખેતી કરવા માટેનું આજનું જે તાલીમનું આયોજન છે એ કરવામાં આવ્યું છે। હું ભરતભાઈ પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, અને આત્મા યોજના હેઠળ આપણે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે, ખેડૂતોને જાગૃતતા લાવવા માટે જુદા જુદા તાલીમ કાર્યક્રમો કરીએ છીએ, કિસાન ગોષ્ઠીઓ કરીએ છીએ, વૈજ્ઞાનિકો સાથે ફાર્મર સાયન્ટિસ્ટ ઇન્ટરેક્શન ગોઠવીએ છીએ અને સાથે સાથે આપણે ખેડૂતોને મોડલ ફાર્મ બનાવરાવી અને મોડલ ફાર્મની મુલાકાતો પણ ગોઠવીએ છીએ। આજે કયા પ્રકારનો અને કયા ગામે આ કાર્યક્રમ યોજાયો છે? આજનો જે કાર્યક્રમ છે એ તળેટી ગામે પ્રાકૃતિક ખેતી કરતા શ્રી હરેશભાઈ પટેલ છે, એ અમારા ફાર્મર માસ્ટર ટ્રેનર છે। એમના ખેતર ઉપર જ અમે આજે કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમ રાખેલો છે અને આ કિસાન ગોષ્ઠીમાં જુદા જુદા ગામના આજુબાજુના ફતેપુરા છે, સોનેરપુરા છે, અહીંયા તળેટી છે, મોહનપુરા છે, વલમપુરા છે, અહીં બામોસણા છે, એ આજુબાજુના બધા ખેડૂતો છે એમને અહીંયા બોલાવી અને એમને પ્રત્યક્ષ નિદર્શન બી જોઈએ પ્રાકૃતિક ખેતીના ફાર્મનું અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવે એવી રીતે અહીંયા અમે તાલીમનું આયોજન કરેલું છે। પ્રાકૃતિક ખેતીથી શું ફાયદો થાય છે? પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોના જે પ્રશ્નો છે મુખ્ય, આજે ખેડૂતોની આવક બમણી કરવાનો જે સરકારશ્રીનો લક્ષ્ય છે, જે આકલ કરેલી છે, એમાં ઉત્પાદન, વધુ ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન એક મુદ્દો છે, એક ખેતી ખર્ચ ઘટાડો અને ત્રીજો ખેડૂતોને ઊંચા ભાવ મળે, અને આ ત્રણ મુદ્દાઓ છે એ આ પ્રાકૃતિક ખેતી કરવાથી અને એની ઉપજથી હલ થાય એમ છે। એટલા માટે પ્રાકૃતિક ખેતીનો આજે વ્યાપ વધારવાની આકલ કરવામાં આવેલી છે।